કેમ હો બધાય તો બધા મજામાં જીવો ને અમે એકદમ મજામાં હે ને એકદમ મારા નવો વ્લોગ ને વાગ્યા છે અટાણે બે અમે જો બેહી ગયું હે મમ્મી દીકરી ખાવા ને આજ અમે બનાવ્યું હે રોટલા રોટલી અને રીંગણા બટેકાનું શાક પણ આહાના હે ને રીંગણાની સોરી ગોબર બટેકાનું શાક પણ આહાના છે ને ભાણામાં ગોવારતા લીએ જ નહીં બટેકા જ લીએ ને આ જો મોબાઈલ ઝટવા આવી ગયા શેતા હા આ છે તું બા હું કામ મમ્મા બટેટું ખાઈ ગઈ રોટલી ખાઈ ગઈ મોઢામાં ડૂસો ભરી તો લાવી ઈપકા કરીએ એને જેટલું હાથમાં ગયો ને એ બધું મોઢામાં ઠૂંગી લે ને પછી મોઢામાં પેટમાં ઉતરે ને એટલે પછી બધું કાઢી નાખે કાતું બા કેમ કરે સાસરી થાય આજે અમારે ઘરે આવવાના છે મહેમાનમાં આવવાના છે આહાના મામા અને મામી કેટલા ટાઈમથી આવું કરતા હતા પણ પરવાર નથી આવતી તો આજ છે ને એ આવે છે આગળ ફોન કર્યો કે અમે રસ્તામાં હે હા આહાના ભૂંગળા ભૂંગળા ખાઈએ હું જો હવે એના હાટું મેં રાઈ ધોતું તો મોરો ફોન આવ્યો અમે નીકળી હે મેં પછી ગવાર બટેકાનું શાક એવું કરી નાખ્યું હાજે કંઈક નવીન બનાવી ગયું અટાણે તા લે બરફ ધોયો મેં તો બરફ જામ્યો નથી મેં કાયલો મીકો તો એક પ્લેટ જામી છે પણ વાટકામાં જામ્યો નથી તો હે ને હવે અમે ખાવા બેસીશું બે થઈ ગયા હે ભૂખ લાગી છે આમ તો અમે અટાણે ખાઈ લઈએ પણ આ મહેમાન આવા નતા ને પછી અમે ખાધું નહીં હું કોઈ આવે ને તો પછી બધા ભેગા ખાવા બેસી ગયા હા ઢોલ મારે તું ઢોલ મારે લોહી પીતેની શીભડાની ડગરી કોણ છે શીભડાની ડગરી હવે અમે ચાલ ખાઈ લઈએ આગળ મહેમાન આવીએ વાત જોવાનું હે ને સાઈ છે ને તાધી કલો અટાણ તડકા બહુ જ ના પડે છે ને ખાધા પહેલાં હે ને એમ જ પૂછીએ મહેમાનને ઘરના કે સાઈમાં બરફ નાખ્યો તો એ હે ને અટાણે શું કહેવાય ચા હીવી તાજી સાંભળે આપણે હાલો જો હવે હેનો બરફ કાઢી અને નાખી દીધો સાઈ એટલે આજે ઘર આવે આ મારું ભૂલ્યું હા આ રીત છે કે તારી હામી મને દંડ આવે એવડી હતે હામી મને ઊભી થા ઓલી ખાઈ તારી વાહે ટોકરી ઊભી થા જોતો હાલો ખાવાટાને એવા ઢોમ પસાડા કરે એવા માદણા મારે ને જો હું તોડી નાખ્યું ભાંગી નાખ્યું હાલો આપણે મળ્યું પાછા થોડી વારમાં અને છે ને હુવડાવી દઉં આ થઈ જાય હુવાની તું બા છે ને હુવાની થાય ને તો એવી વાયડી થાય હા થાવું ને ગેલું અલા તું બા શું કરશે હવે અલા ઉઈ જાય ને 5 વાગે ઉઠે 5 વાગ્યા સુધી નિરાશ હા પછી મારે બધું કામ થઈ જાય હાલો આપણે મળીએ થોડી કમાતા આવજો ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ટીવીમાં આવતા તમે જો પૂગી ગયા હે જેસીઆરમાં હાના લઈને મહેમાન બધાય લે વેલકમ લિફ્ટમાં જવાનું નહીં હાથી સરવાનું કહી છે ને બની છે તો જેચેરમાં ગાબડો પડી ગયો ના તમે જો બીવ લાગે પેલી ફેર આવ્યા ને તો ખબર નથી કે ઉપર ટીમ જવાય નહીં તે પપ્પા કે ધ્યાન રાખજો ચાલુ થઈ જાય પગ મૂકતા ભેગું જ્યાં સીડી બંધ હે ના એકલી હાલતી હોય આહાના તો હરખાણી
આ નીતા એ બરકી મને ગોતા સીધી અંદર હોઈ ગઈ જાત. ટિકિટની કિંમત લખેલી છે અહીંયા, જેને જેમાં જવું હોય. ક્રિકેટનું કામ આહાનાને જવું છે આમાં, જેની ટિકિટ છે 50 રૂપિયા, ઓછામાં ઓછો ભાવ, બાકી 150 રૂપિયા 200 રૂપિયા. આહાનાનું કેમ હતું પેલા એને દેખાડતું. છોકરા કેવા બેઠા જોઈ લે. ઓલા તો કેવા બેઠા બે. બધી ગેમો હે રમવાની, કોઈન લેવાના, ટિકિટ લઈને પછી એમાં એડ નાખીને પછી રમવાનું. બધા છોકરા જો રમે. આ તો ખબર નહીં શું હોય. આ શું છે રહીમ? આને શું કહેવાય? અમે પહેલી ફેરે જોઈ, અમને ખબર નથી શું છે. તમને મિત્રો ખબર હોય તો કમેન્ટ કરજો. આને શું કહેવાય? હા, આને અંદર છે ને રમકડું હે. અહીંયા ટિકિટ રમવાનું હોય. કોઈ દડા ઓટોમેટિક આવે કાં? જાવું અહીંયા આહાનાના મામાને જવું હોય રમવા. 6 થઈને 18 બોલ આવી ગયો, 3 ઓવર. હાલો મજા આવે તો. જો 150 રૂપિયાની ટિકિટ લીધી છે, એમાં 3 ઓવર છે. દડા કેટલા હે? 18 બોલ આવે. 18 દડા આવી છે 150 રૂપિયાના. ક્યાં 18 દડા જ નથી લખેલા? 3 ઓવર એટલે 6 થઈને 18. એટલે અહીંયા બૂટ સંભળાય ઉતારીને જવાનું ગોખલામાં. રહી મામાને કે ચંપલ
અહીં જો મોટર રાખવાનું હે ના જાય છે પૂછવા મોટર રાખવી છે એને ને વાંચો ઉપર ખુરશીયું હે એને સામે ફિલ્મ જોવાનું હે અટાણે ગીત વાગે હે જ્યાં મોટર આવે ગાડી આને શું કહેવાય ખબર નહીં અમે તમારી ભાષામાં મોટર કહીએ હે જો ટિકિટ લઈને આવે હે અને જવું હે મોટર રાખવા ગાડી રાખવા રેસ લેવા જાઉં જેસીબી ના ડ્રાઈવર ને મોટરનો રેસ લગાડવા જાવો લઈ આવ્યા ટિકિટ પહોંચી તું ગાડીમાં પેટ્રોલ તું જાય ત્યાં ખતમ જ હોય પછી બીજી ફેરે પાછો વારો આપ્યો ને આ બધી ગાડી છે જો 2-3 ફેરે ગાડી બંધ થઈ ગઈ દીદી એકલા મજા આવી આપણે હે ને જે શિયાર માટે